પોરબંદર જિલ્લામાં ભાદર નદીના પાણીના લીધે અનેક ગામો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ છે। હેલિકોપ્ટરની મદદથી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કંટોલ ગામે 4 વ્યક્તિઓને તેમજ કુતિયાણાથી આગળ માણાવદરના વેકરી ગામના 5 વ્યક્તિઓને સીમ વિસ્તારમાંથી એર લિફ્ટિંગ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર પહોંચાડીને આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદર સહિત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેને પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક આવેલ કંટોલ અને માણાવદરના વેકરી ગામ ખાતે પાણીના પ્રવાહમાં લોકો ફસાયા હોવાની જાણ જિલ્લા વહીવટીતંત્રને થઈ હતી। પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુતિયાણા તાલુકાના કંટોલ ગામે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 4 લોકોને હેલિકોપ્ટરની મદદથી બહાર લાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। માણાવદરના વેકરી ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના રેસ્ક્યુની કામગીરી માટે હેલિકોપ્ટરની મદદ લેવાની ફરજ પડી। અને હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર વહીવટીતંત્રની ટીમોએ આ 9 વ્યક્તિઓને બચાવવા માટે તાત્કાલિક કામગીરી કરી હતી।